આજથી થોડાક દિવસ પહેલા અમરેલીના વડિયા ગામમાં રહેતા મનસુખભાઈ નામના ખેડૂત દ્વારા ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું હતું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક ખેડૂતના પરિવારને મળવા માટે સાંત્વના પાઠવા માટે પહોંચ્યા હતા, જ્યાં ગોપાલ ઇટાલિયાએ ખેડૂતને શ્રદ્ધાંજલિ પણ આપી, સાથે જ મામલતદારને બોલાવીને શું સૂચનો કર્યા વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં અમરેલીના વડિયા ગામમાં એક ખેડૂત હતા મનસુખભાઈ, તેમણે જીવન ટૂંકાવવાનો પહેલાં પ્રયાસ કર્યો, એક વિડીયો બનાવ્યો અને એક વિડીયોમાં તેઓ આક્ષેપ કરતા કહી રહ્યા છે કે કેટલાક શખ્સો દ્વારા તેમનો જે ખેતર હતો ત્યાં જવાનો રસ્તો છેલ્લા 4 વર્ષથી બંધ કરી રાખ્યો છે, તેને લઈને તેમને ખૂબ મુશ્કેલી પડે છે। અવારનવાર એ શખ્સો ડરાવતા હતા, ધમકી આપતા હતા ને અંતે ના છૂટકે તેમને ન્યાય ન મળતા તેમણે ઝેરી દવા ગટગટાવી હતી, જે બાદ તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે તેમનું અવસાન થયું હતું। આ ઘટનાના પગલે 2 જેટલા લોકો સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। જોકે આ કેસમાં 4 લોકોની સંડોવણી હોવાના આરોપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે જે ખેડૂત મૃત્યુ પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વડિયા જે ખેડૂતનું નિવાસ સ્થાન છે ત્યાં પહોંચ્યા હતા ને ત્યારબાદ તેમણે મામલતદારને બોલાવ્યા ને જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે, ખેડૂતને તેમના વાડીએ જવા દેવામાં ન આવ્યા અને આખી પરિસ્થિતિ નિર્માણ પામી છે, તો તે મુજબ મામલતદારને શું સૂચનો ધારાસભ્યએ કર્યા તે સાંભળો। સરકારના પ્રેશરથી ત્યાં કોઈ તમને સપોર્ટ ન મળે તો અમે અમારા કાર્યકર્તા મોકલીએ, તમારે પોલીસ ન હોય તો અમે મોકલીએ, બાકી 24 કલાકમાં આને નિરાકરણ આપવું। કાંઈ નહીં, અમે તમારી વાત ઉપર તમે જાહેરમાં બોલ્યા છો તો વિશ્વાસ રાખીએ, ઓથોરિટીના માણસ છો એટલે અમારી ફરજ છે ભરોસો રાખીએ। દવા તમારે પી જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો, કેમ કે આપણે બધા હવે શું કરવાના, પણ આ થઈ ગયું ને સાહેબ। આ શું કામ થયું ખબર છે? આ એમનો છોકરો છે, ક્લિયરલી આ છોકરા એના પપ્પાએ આને એમ કીધું કે બટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના? આ જ મુદ્દા પર દવા પીધી છે, આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે। દવા પીવાનો મુદ્દો જ એ છે કે ફાઇલો છે, થપ્પા કાગળોના છે, રસ્તો નીકળતો નથી, તો હવે મારે અરજી નથી કરવી, હું મરી જાઉં। અને અહીંયા કોણ તમારે આ મામલતદાર ઓફિસનો વહીવટ કરે કોણ છે ભાઈ? હું નામ લીધું પરિવારમાં જ છે, સોજીજીત છે, સ્ટેશન શું કરે છે? દેવ કોમ્પ્યુટર ટેબ્લેટ છે, એ શું કરે છે? એની થોડી કેમ હતી કે એ લોકો એને સપોર્ટ કરતા, અમે કદાચ એવું બધું હાલે વાજબી નથી। વાંધો નહીં, માણસની મોત થઈ ગયા પછી હવે સંવેદના બતાવવાની વાત છે। આ વસ્તુ નહીં ધ્યાનમાં રાખવું, પેલું જે કેટલા દિવસ લાગશે અંદાજે? કાંઈ વાંધો કાલે કરશો, પ્રાયોરિટી લઈ લો મૃત્યુ। હા ભાઈ, જો હતાશ છે, જગજાહેરી કે હું દવા પી જશે, જગજાહેર મીડિયા સામે કાલે કંઈક કરશે નામ તમારું આવશે। ના એ જગજાહેર કે છે, જે રોવે છે, જે કાયદાકીય રીતના થતું હશે કાયદો હું નથી જાણતો, સ્થળ તપાસ કરી હુકમ છે પછી તમારે અમલવારી કરવાની। કાંઈ નહીં, હાલો હવે તમારી ઉપર વિશ્વાસ રાખીએ કે આવનારા 2 દિવસમાં તમે કંઈક આનો રસ્તો કરશો, અમે આશા રાખીએ છીએ। હા ભાઈ, મરી જાય પહેલા કંઈક કરજો એ વસ્તુ સાહેબ। આ તો બેસણા બેઠા છે આપણે, બેસણું ક્યારે થયું એટલે કાંઈ વાંધો નહીં। હવે આપણે આને તમે કાલ સાહેબ પાસે પરમ દિવસે જાજો, આ બધી ફાઇલ અરજી તમે આપી, આ તો છે જ તમારી, આ તો યુનિવર્સિટી તમારી જ છે તો કોઈ વાંધો નથી, હાલો એ તો આપી દો પાછું। તમને 100 ની અરજી હોતી આપેલી જો 1-6 તમને આપેલી 100 એટલે આજ કઈ થઈ 16 તો તમે સ્થળ તપાસ તમારી નીતિ અને નિયત હોય તો તમે સ્થળ તપાસ ન કર્યો હોય, તમારી નિયત હોય એક છે તમને બરાબર। હા, આ તો મારા ધ્યાનમાં નથી, 1-6-26 જૂની નથી, આ નવી છે। એક મિનિટ ઉભા રહો, 1-6-26 અમને અરજી આપી, એની ઉપર તમે પગલા લીધો તોય આ ભાઈ નો મરે। આ 2 દી પહેલાની જ વાત બનાવતો, આ 2-3 દિવસમાં 3 દી પહેલા જ છે, એટલે 1-6 અરજી આપીને 5-6 પગલા લીધા હોત તો આ ભાઈ જીવતા હોત, તો આ મોતના કારણે
મેં આખી અમરેલી જિલ્લામાં મારા 4 વર્ષથી હેરાન સાહેબ, આ થાય. એક છએ એક તમે પટ્ટું અરજી રોટલો આપી 11 વાગે ખાય અને કે ભાઈ અમરેલીનો ડબ્બો મામલતદારના ખાય. કલેક્ટરના આવા 6 હુકમનો વાગે અમલ આવે. કરો અમે તો માણસ છે ને સાહેબ આજ રાતે તમારું નામ લખીને દવા પી જશે અને સાક્ષી હું આવું હોય કઈ 2022 હુકમનો સાહેબ અમલ ન થાય એટલે જી સર કેટલા માણસોનું મોત આપણે જો માપશું તો કામ આ સાહેબ રેલવે લાઈન છે તમે કોઈ ના બોલો પડી ખબર આ રેલવે લાઈન છે એની પેરેલલ જ છે જુઓ ને તમે આ તો એક્વાયર કરેલી જગ્યા એટલે આ કોઈ કઈ એવું નથી કે રસ્તો હતો કે નહોતો એ જગ્યા નક્કી કરેલી આ તો કમ્પ્લીટ લાઈન ડ્રો કરીને આપી કોણે આપી છે જિલ્લા નિરીક્ષક DILR છે ક્લિયર કટ વાંધો નહીં સર અત્યારે હું લઈ લઉં છું જો આ જે પણ હુકમ થયેલો છે એનું સ્થળ તપાસ કરી અને નિરાકરણ લાવી કેટલા દિવસમાં આવશે નિરાકરણ અંદાજે આ જે હશે એનું સ્થળ તપાસ કરી અને પછી જે પણ એનું હાલ આમની અરજી હશે તમે એક આત્મહત્યાની મંજૂરી માંગતી અરજી આપી દો ભાઈ વકીલ પાસે લખાઈ લો અને જો કાલ સાંજ સુધી નિરાકરણ ન આવે તો આ વિડીયો સામે કહું છું કે આપણે મરી જાવ બે વાત જ નથી કરવાની એક માણસ મરી ગયો તેમ ખોટા આશ્વાસન આપો સાહેબ ના સાહેબ આ રસ્તાની મેટર છે સાંભળો હવે ઘટના શું બની ખબર છે તમને મરનાર વ્યક્તિ જે છે ને આત્મહત્યા કરી એમના મોટા બાપાના ભાઈ છે સાંભળજો આ એના મરનાર વ્યક્તિના મોટા બાપાના દીકરા 5 વર્ષથી મામલતદારના ધક્કા ખાય છે રસ્તા બાબતે છતાં એનું નિરાકરણ ન આવ્યું એટલે આ મરનાર વ્યક્તિને એમ લાગ્યું કે આનું ન આવ્યું તો મારું શું આવશે તો હું મરી જાઉં જો આનું નિરાકરણ આવી ગયું હોત તો આ માણસ મરે જ નહીં આશા રહે તેને ન્યાય ઉપર આનું નિરાકરણ 5 વર્ષથી ન આવ્યું એટલે આ ભાઈના બાપાનો દીકરો આત્મહત્યા રસ્તા બાબતે કરી ગયો હવે હાલનો પ્રશ્ન શું છે તમે મને એમ કહો છો કે આમણે કોઈ અરજી નથી આપી આ મૃતક વ્યક્તિએ ધારો કે અરજી આપી દઈએ તમે શું કરશો અને એમાં અરજી શું હોય હવે તો સુઓ મોટો હોય ને માણસ મરી ગયો એનું ડાઈંગ ડિક્લેરેશન છે ભાઈ એનું ડાઈંગ ડિક્લેરેશન છે કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે કદાચ દવાખાનામાં જો એનું શ્વાસ રહ્યા છે તો એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો તો તમારી કોઈ સુઓ મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે જી સર એ મુદ્દો એ ધ્યાને લઈ અને એ કેસની અને આ કેસની જે પણ સ્થળ તપાસ કરી અને જે પણ મામકોટ મુજબની આગળની કાર્યવાહી કરવાની ક્યારે કરશો અંદાજે આ એક વીકની અંદર આ બંને કેસ એક વીકમાં ના મરી જશે દવા પી જશે ઈ પોતે હું આ જાહેરમાં વાત થાય છે તમારું નામ લખીને તમે 2022ના હુકમનો અમલ કરવા માટે હજુ એક અઠવાડિયું જોશે સાહેબ 2026 થઈ ગયો અને સાંભળો મારી વાત સાંભળો અહીં લાવો મામલતદાર વડિયાએ હુકમ કર્યો કે આ ભાઈ સાચો છે સાંભળજો સામેવાળા માણસો પ્રાંતમાં ગયા પ્રાંતે સહી કરી દીધી 2022માં આ ભાઈ સાચો છે સામેવાળા ખોટા છે એની ઉપર કોઈ અપીલ નથી થઈ એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય આ માણસ આખરી હુકમ લઈને 2022થી ખિસ્સામાં લઈને ફરે 22, 23, 24, 25, 26 5 વર્ષથી તો આ બચારો હુકમ લઈને ફરે છે અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું પછી ઉતરવાનું પાછું ચડવાનું પાછું ઉતરવાનું પાટામાં કપાઈ જશે તો નહીં સર આ હવે જે હુકમ થયેલો છે એનું દિવસ કરી અને તમે તમારી જે કાંઈ રજૂઆત હોય કયો સાહેબ તો નહીં આપણે આશા રાખીએ તમારા 4 દી કીધા મેં 2 દી કીધા 3 દી રાખીએ આપણે હું 3 દિવસ પછી જો આ થઈ જાય તો તમારો આભાર માનવા આવીશ નહીં થઈ જાય તો અમે બધા તમારા ત્યાં રજૂઆત કરવા આવશું 2 માંથી એક જ કાર્યક્રમ રહેશે આપણો કાબેહણું કરવાનું રજૂઆત કરવાનું કાબેહણું કરવાનું બરાબર કાંઈ વાંધો નહીં સાહેબ આવ્યા એ બદલ આપણે બધા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ આપણે કમસે કમ એને સમય ફાળ્યો અને અમારી વાતની માન્યતા આપજો એવી આશા રાખીએ બરાબર તમારી પાસે ડોક્યુમેન્ટ છે બધા દેશો ના હોય તો તમે અરજદાર એ તો હશે એને લખીને આપ્યું છે ને આ નહીં ખાલી મેં વાળું છે ને કાલ તમે એક કામ ભાઈ સુખાભાઈ તમે કાલ એમની હારે જઈને બધા ઝેરોક્સ અપાઈ આવજો કાલ આવશે ઈ. કાલ દિવસે આવશે હવે આમનું શું કરીએ જુઓ મોટો લઈ લો મરનાર વ્યક્તિને વિડીયો રૂપે પોલીસે એફઆઈઆર કરી છે એનો જુઓ મોટો તો હવે તો લ્યો હજુ તમે અરજીની આશા રાખી તમે સુઓ મોટો કેસ કરો મામકોટ અંતર્ગત અને આને એનો પક્ષકાર બનાવી નોટિસ આપો વિગત આપી દો આ તો થાય ને સુઓ મોટો પોલીસે એફઆઈઆર તો કરી જ છે
એફઆઈઆરની હકીકતો સુઓ મોટો ધ્યાનમાં લઈને આને પક્ષકાર બનાવો. મરનાર ફલાણા ભાઈના વારસદાર ઢેકણાભાઈ, અને એને નોટિસ કરીને કહો કે ભાઈ લાય તારી વિગત ને સુઓ મોટો સ્થળ તપાસ કરો. આટલું જ સાહેબ મરેલા માણસ માટે કરશું ને આપણે, તો કેટલા દિવસમાં આમને સુઓ મોટો કરશો? તમે ભાઈ ઉઘરાણી જાજો મામલતદાર સાહેબ, કાંઈ ન થાય તો ભાઈનું ધ્યાન દોરજો, તમને ફોન કરજો. બરાબર, ઓળખો સાગરને કહી દેજો, સાગરને કહી દેજો. એમાં તમને અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો, અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે. એમ કહી એમણે આત્મહત્યા કરી, અને આજે તેઓ આપણી વચ્ચે નથી. ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ એફઆઈઆર લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા. વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં નહીં લખીએ. કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ, પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ. આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે. મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ, બીજા એમનું નામ શું હતું, જીવરાજભાઈ, એમણે પણ આવા જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે. મેં એમને આશ્વાસન આપ્યું છે, મામલતદારશ્રી સાથે રૂબરૂ વાત કરી, અને રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, ડીવાયએસપીઓ, આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે. અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે, બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત. જે આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. હાલ તેઓ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે તેઓ સૂચનો કરતા જોવા મળી રહ્યા છે, અને તેમણે ખાસ આ મામલાની ગંભીરતા લઈને તાત્કાલિક ધોરણે તેનો નિવેડો લાવવા માટે મામલતદારને રજૂઆત પણ કરી છે. અને આગામી સમયમાં જો આ કામગીરી નહીં કરવામાં આવે તો પછી તેમણે ચેતવણી પણ આપી છે. આના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું. આપનો અવાજ બનીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.